કુખ્યાત કીર્તિ પટેલની આખરે જૂનાગઢ પોલીસે ધરપકડ કરી દીધી છે એવા એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે। છેલ્લા 7 દિવસની અંદર જૂનાગઢમાં કીર્તિ પટેલની સામે 3 પોલીસ ફરિયાદ થઈ છે અને પોલીસ ક્યારની કીર્તિ પટેલને શોધતી હતી, પરંતુ હવે રાજસ્થાનમાંથી કીર્તિ પટેલ પકડાઈ ગઈ છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। કુખ્યાત કીર્તિ પટેલ સોશિયલ મીડિયામાં અભદ્ર ભાષાના શબ્દોના ઉપયોગ માટે કુખ્યાત છે। એને એવા શબ્દો એ સોશિયલ મીડિયામાં બોલતી હોય છે અને ઘણી બધી વખત દાદાગીરીઓ કરવી કે એવા બધા પણ એના કારસ્તાન હોય છે। હવે હમણાં જૂનાગઢની અંદર એવું બનેલું કે જૂનાગઢના ભવનાથમાં મૃગીકુંડની અંદર કીર્તિ પટેલે નાગા બાવા સાધુઓની સાથે શાહી સ્નાન કરેલું હતું અને એ વખતે એક મહિલા પીઆઈ કેજે મોડ કે જેઓ જૂનાગઢ રેન્જના કચેરીમાં જોબ કરે છે, એમની સાથે એણે બહુ મોટી બબાલ કરેલી અને આંખો પોળી મોટી કરીને એ મહિલા પીઆઈની સાથે વાત કરેલી હતી। તો મહિલા પીઆઈ કેજે મોડે ફરજમાં રૂકાવટ કરવા બદલ, ધમકી આપવા બદલ કીર્તિ પટેલની સામે પહેલી ફરિયાદ નોંધાવી। એ પછી 18 ફેબ્રુઆરીના દિવસે નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર બજરંગ ઉદાસીન બાપુએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને એમણે એવું કીધું કે વર્ષોની એવી ધાર્મિક પરંપરા છે સદીઓ જૂની કે મહિલાઓ નાગા બાવાઓની સાથે સ્નાન નથી કરી શકતી, પરંતુ આ કીર્તિ પટેલે સ્નાન કરી અને મૃગીકોણની ગરિમાને ઠેસ પહોંચાડી છે એવી ફરિયાદ એમણે કરેલી હતી। હવે હમણાં ગઈકાલે 21 તારીખે જ એક યુટ્યુબર છે અફઝલ સીડા કે જે જિદ્દી બોય યુટ્યુબર તરીકે જાણીતો છે, એણે ફિનાઇલ પી લીધું અને એણે પોલીસ ફરિયાદમાં એવું કીધું હતું કે કીર્તિ પટેલ અને એના સાગરીતોએ મને ધમકી આપી અને મારો વિડીયો હટાવવા માટે કીધું હતું અને 20 લાખ રૂપિયાની મારી પાસે ખંડણી માંગેલી હતી। હવે 7 જ દિવસની અંદર 3 પોલીસ ફરિયાદ થવાને કારણે જૂનાગઢ પોલીસ કીર્તિ પટેલની તપાસ કરતી હતી અને હમણાં એવું જાણવા મળ્યું છે કે કીર્તિ પટેલને પોલીસે જૂનાગઢથી દબોચી લીધી છે અને પોલીસ હવે એને લઈને જૂનાગઢ આવવા માટે રવાના થઈ ગઈ છે। કીર્તિ પટેલ ક્યાંથી પકડાય, કેવી રીતના પકડાય એ માહિતી હજુ સામે નથી આવી। અમે જૂનાગઢ પોલીસને પૂછવાની ટ્રાય કરી હતી, પરંતુ અમારી વાત નથી થઈ શકી। હવે કીર્તિ પટેલનો ઇતિહાસ એવો ભરેલો છે કે એની સામે અનેક કેસો થયેલા છે। અત્યાર સુધીમાં લગભગ 10 કેસો થયેલા છે અને હમણાં તાજેતરમાં થોડા મહિના પહેલાં સુરતની જેલમાં 2 મહિના રહીને બી આવી, એ પછી એને પાસા બી થયા। એમ છતાં કીર્તિ પટેલ સુધરવાનું નામ નથી લેતી। 2017ની અંદર એની સામે માણસા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો। 2019માં અમરોલીમાં ધાક ધમકીનો કેસ એની સામે થયેલો। 2020માં સુરતના પૂનામાં હત્યાના પ્રયાસમાં એની સામે ગુનો નોંધાયેલો। 2020માં કામરેજની અંદર ધાક ધમકી આપેલી એનો ગુનો નોંધાયેલો। 2021માં એણે પાટણમાં મારામારી કરેલી હતી એનો ગુનો નોંધાયેલો। 2022માં જૂનાગઢના ભેસાણમાં રાયોટિંગનો ગુનો હતો। 2022 અને 2023માં અમદાવાદના વસ્ત્રાપુરમાં ખંડણી, બદનક્ષી, મારામારી એવા બધા કેસ થયેલા અને 2024માં બિલ્ડરની બદનક્ષી અને ખંડણીનો પણ કેસ થયેલો અને હમણાં જ કાપોદ્રા પોલીસે હમણાં થોડા સમય પહેલાં જ એક બિલ્ડરને ધમકીની આપવાના કેસમાં કીર્તિની ધરપકડ કરી હતી। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું। આભાર।